તો મિત્રો આપણા ચેનલ ઉપર એક બેને મને કોમેન્ટ કરી નાખી કે મારા રોયા ડોક્ટર બાયોની અંદર મારું હરું એક સંતરું મોટું અને એક એવડું ઝીણું અમથું કેમ હોય? ઓલું માર્કેટમાં ટીંડોરું હોય એવડું હોય, નાની ટમેટી હોય ને એવડું અમથું કેમ હોય? તો એક સંતરું મોટું ને એક નાનું હોય તો મારું હારું ખરાબ લાગે. તો આના વિશે કંઈક વિડીયો બનાવી નાખો ને, બરાબર ને? એવું મને વારે વારે કહેતા હતા એ બેન. તો મેં કીધું આજે બનાવી જ નાખું, બરાબર ને? તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત ઈ કરી નાખવાના છે કે આ કોઈ મારી હારી બીમારી નથી. આ તો મારું હારું એક એવા પ્રકારનું રાજ છે છોકરીઓની અંદર કે જાણીને તમે સોંકી જાહો મારા રોયાઓ. એટલે કે હું તમને જણાવી દઉં કે ભાઈ આપણો એક કાન જે છે એ બહુ મોટો હોય અને એક આવ ઝીણો અમથો હોય. આપણી એક કાંઈક બહુ મોટી હોય અને એક આવ ઝીણી અમથી હોય આવી રીતે. તો એ કેટલું ખરાબ લાગે મારું હારું, બરાબર ને? પણ બેનોની અંદર જે છે એમાં પણ એક સંતરું બહુ મોટું હોય છે અને એક ઝીણું અમથું હોય છે. 80% કરતાં વધારે બહેનોની અંદર જે છે એ આવા પ્રકારની ભારતની અંદર પ્રોબ્લેમ હોય છે. એટલે કે આ કોઈ રેર પ્રોબ્લેમ નથી, આ તો બહુ એટલે બહુ કોમન વસ્તુ છે, બરાબર ને? 10માંથી 9 જણાને આ પ્રોબ્લેમ હોય તો પછી શું કહેવું આપણે, બરાબર ને? એમને હાવ મતલબ કોમન થઈ જાય પછી. તો મિત્રો આ વિડીયાની અંદર આપણે વાત ઈ કરી નાખવાના છે કે સોળીઓની અંદર એક સંતરું મોટું ને એક ટમેટી જેવડું નાનું મારું હરું કેમ હોય છે? એ ખરાબ લાગે એમ કહેવાનું છે મારું, બરાબર ને? તો એના કારણો શું છે અને આમાંથી આપણે નીકળવાના રસ્તા કયા છે? તો ખાસ કરીને ભાઈઓ તો આ વિડીયો જોજો જ, પણ મારી બહેનો જે છે એ પણ દોડતી આ ચેનલ ઉપર આવી જજો અને વિડીયો આખો જોઈ લેજો પાછું, કારણ કે તમારા કામનો વિડીયો છે પાછો. અને વિડીયોની છેલ્લે તો હું એવા પ્રકારના સોલ્યુશન બતાવી દેવાનો છું કે વાત જવા જો મારી બહેનો. તો મિત્રો હું તમે આ ચેનલ ઉપર નવા આંટો ફેરા કરવા આવી જશો તો મારા રોયા વાટ હેની જોવો છો. વિડીયાની હેઠે પહેલાં તો લાલ આવતું તો હવે કાળું મહીસી સબસ્ક્રાઈબનું બટન આવે છે એને દબાવી લો. બાજુમાં ઘંટો દેખાય એને પણ દબાવીને ટેણા ટીણી કરી દો મારે રોયા, જેથી તમને મજો ન આવ્યા રાખે. તો મારું નામ રવિ સુતરિયા નહીં હો મારા રાવ. તો મિત્રો અહીંયા સૌથી પહેલી વસ્તુ હું તમને જણાવી દઉં મારા રોયા. તો અહીંયા થાય છે એવું કે જ્યારે છોકરીઓ 12 વર્ષની ઉંમર વટાવી દે છે ત્યારે છોકરીઓ જુવાન થઈ જાય છે મારી હાર્યું. એટલે કે એના શરીરની અંદર જે હોર્મોન હોય છે એ 12 વર્ષની પહેલાં તો નામો નિશાન નહોતું હો, પણ હવે 12 વર્ષની ઉંમર વટાવી જાય છે તો કુદરતી એના શરીરની અંદર હોર્મોનનું ઉથલ પૂથલ શરૂ થઈ જાય છે. હવે કૂદકે સડે છે હોર્મોન. એટલે એ હોર્મોન જે છે એને કારણે એના સંતરાની અંદર મારું ભરાવો આવવા મળે છે. સંતરા વજનવાળા થઈ જાય છે, એની અંદર માંસ બનવા મળે છે અને હારે સંતરા ફૂલીને મોટા ગુબ્બારા જેવા મોટા થઈ જતા હોય છે. પણ મારું હારું અહીંયા પ્રોબ્લેમ વાળી વસ્તુ એ થઈ જતી હોય છે કે હોર્મોન જે છે બરાબર એ આપણા શરીરની અંદર કૂદકા મારે અને માની લો કે એને 2 સંતરા બનાવવાના હોય છે તો એને મારા રોયાને હોર્મોનને હરખી સાઈઝના બનાવવા જોઈએ ને. પણ હોર્મોન ક્યારેક મારો હારો રવાડે સડી જતો હોય છે. એક સંતરામાં વધારે હોર્મોન મોકલી દે છે અને બીજાની અંદર ઓછો નહીં જેવો હોર્મોન મોકલી દેતો હોય છે. એટલે કે રિસ્પોન્સ જે છે એ અનઇક્વલ હોય છે મારું હારું. એટલે એક મોટું કપ જેવું સંતરું જે છે એ થઈ જતું હોય છે અને બીજું નાની એવી વાટકી જેવું સંતરું જે છે એ બની જતું હોય છે, બરાબર ને? આ હાચી વાત છે. અમુક બોલિવૂડની જે એક્ટ્રેસ હોય છે એટલે કે જે બોલિવૂડની હિરોઈન હોય છે એને પણ પોતાના મોઢેથી કીધું છે કે હા મારે આવું છે હો, એક તો મોટું કપ જેવડું છે અને એક ઝીણી અમથી વાટકી જેવડું છે. કેવું કોને ને રહેવું કેમ ઈ સમજાતું નથી મારું રહ્યું. ફસાઈ જાઓ મારા. તો મિત્રો હવે પછી જ્યારે તમે રોડ ઉપર નીકળો અને જ્યારે તમને એવા પ્રકારની વસ્તુ જોવા મળી જાય કે મારું હારું આ એક નાનું એક ઝીણીમથી વાટકી જેવડું કેમ છે, ટીંડોરી જેવડું, બરાબર ને? તો એ એકદમ નેચરલ હોય છે, એમાં છોકરીનો કોઈ પણ પ્રકારનો વાંક હોતો નથી. માફ કરી દેજો, સોડિયુંને હાવ આવું ન હોય.
અમુક ઘરવાળાઓ મારા રોયા એવા રવાડે સડતા હોય છે, લગ્ન કર્યા પછી ઘરવાળીની એણીયું કાઢતા હોય છે કે તારું એક મોટું ને એક નાનું કેમ છે મારું હારું, મને જોવામાં શરમ આવે છે, મજો ન આવતો, એવું કહીને મારા હારા એને સતાવી રાખતા હોય છે. ઘરવાળી પણ સૂપસાપ જે છે એ સહન કીરે રાખતી હોય છે. પણ હવે ઘરવાળીયું તમારે સહન કરવાનું નથી, કારણ કે તમારો જે ભાઈ છે રવિ સુતરિયા એ એકદમ દેશી કાઠિયાવાડીની અંદર બધી વસ્તુ સમજાઈ દે હો કે શું વસ્તુ સારી છે ને શું વસ્તુ ખરાબ છે, શેનું શું સોલ્યુશન છે અને શું વસ્તુ જે છે એ એકદમ નેચરલ છે. તો પછી આ વસ્તુ જે છે એમાં તમારો મારી બેનો કોઈ પણ પ્રકારનો વાંક નથી, એકદમ નેચરલ હોય છે. અને બીજી વસ્તુ, જો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન હોય કોસ્મેટિકલી પ્રોબ્લેમ, એટલે જો તમને એવું લાગે કે દેખાવમાં બીજાને ભૂંડું લાગશે તો પછી ઓપરેશન કરાવજો, નહીંતર ઓપરેશન કરાવવાની કોઈ પણ પ્રકારની જરૂરત નથી. મોજે મોજ કરો ને મારી વાલીઓ, બરાબરની. હવે આપણે વાત કરી કે મારું હારું આ એક મોટું ને એક નાનું છે, તો હવે આ બહુ ભૂંડું લાગે, દેખાવમાં ખરાબ લાગે, તો આનું સારું સોલ્યુશન શું છે, મારે કરવું શું, બરાબર ને? મને શરમ આવે બાય રોડ ઉપર નીહરું એટલે મારું હારું. તો પછી આના બે પ્રકારના રસ્તા છે, એક છે ઓપરેશન વગેરેનો રસ્તો અને એક છે ઓપરેશન વાળો રસ્તો. ઓપરેશન વગેરે જો તમારે જવું હોય તો એની અંદર પણ બે પ્રકારના રસ્તા છે. એક તો તમારા શરીરની અંદર જે હોર્મોન જે છે એનું ઉથલ પાથલ તો હતું, પણ એક જગ્યાએ વધારે હોર્મોન મોકલી દીધો અને એક જગ્યાએ હોર્મોન મોકલો જ નહીં, એટલે ઝીણું અમથું ટીંડોરી જેવું રહી ગયું. તો પછી ડૉક્ટર તમને બહારથી હોર્મોનની મોઢેથી પીવાની દવાઓ આપશે કે જેને કારણે હોર્મોન નહોતો મળ્યો ત્યાં પણ હોર્મોન મળી જાય અને ધીરે ધીરે તમારું ઝીણું અમથું સંતરું જે છે એ મોટું નાળિયેર અને શક્કર ટેટી જેવું થઈ જશે, બરાબર ને? બીજો ઓપરેશન સિવાયનો રસ્તો મારા હારાવ એવો છે કે ભાઈ તમારે જે છોકરીઓ લોકોને જે અંદર પહેરવાના કપડાં આવે છે છાતી ઉપર, બરાબર ને? તો પછી એ જે છે એ પેડવાળા આવે છે, એની અંદર સિલિકોનના પેડ લાગેલા હોય છે, બરાબર? તો પછી એ પેડવાળા જો એ કપડાં લઈ લેશો તો એ એક સરખા પ્રમાણમાં જ, બરાબર, તમારું સંતરું ભલે એક મોટું ને એક ઝીણું અમથું હશે, પણ પેડ જે છે એ તો સરખા જ લેવલના હશે, એટલે બહારથી દેખાવામાં કોઈને ખબર જ નહીં પડે કે આનું એક મોટું છે ને એક નાનું છે, બરાબર ને? તો આ તો મસ્ત પ્રકારનો ઈલાજ થઈ ગયો. તો આ જ ઈલાજ તમારે કરવો જોઈએ એ મને લાગે છે. બીજા પ્રકારનું સોલ્યુશન એવું છે કે તમે ઓપરેશન કરાવી લો એટલે કાયમી ઝંઝટ મટી જાય હો મારા રાવ. એટલે કે ઓપરેશનની અંદર બે પ્રકારના રસ્તા છે, એટલે કે બે પ્રકારના ઓપરેશન છે. એક પ્રકારના ઓપરેશનમાં એવું હોય છે કે જે ઝીણી અમથી ટીંડોરી જેવડું જે સંતરું છે, બરાબર, તો આપણા શરીરના બીજા ભાગેથી ચરબી લઈ અને આની અંદર ભરી દેવામાં આવે એટલે આ ધીરે મોટું થઈ જાય, બરાબર ને? અને બીજા પ્રકારનું ઓપરેશન એવું છે કે તમારું જે ટીંડોરી જેવું સંતરું છે ને એને અડવામાં ન આવે, પણ જે મોટું નાળિયેર જેવું સંતરું છે ને એની અંદર જે ચરબી હોય ને એને બહાર કાઢી લેવામાં આવે, એટલે આ ધીરે ઓલું જે બીજું હતું ને એના જેવડું થઈ જાય, એટલે બે એવડા ટીંડોરી જેવા થઈ જાય. તો આ બે પ્રકારના ઓપરેશન છે હો, તો આ બી તમે કરાવી શકો છો. તો બેનું કેવો લાગ્યો આપણો વિડીયો? જો તમને એવું લાગ્યું હોય તો આ મારો રોયો ડૉક્ટર સમજાવે છે સારું હો મારું હારું, મજો આવી ગયો તો પછી બેનું સબસ્ક્રાઈબ જે છે એ કરી લ્યો ચેનલને. ખાલી વિડીયા હું જોયા રાખો છો આરાવ, થોડોક તો સપોર્ટ કરો, હા આવું ન હોય હો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે હાઈપ કરીને એક બટન આવશે, એને દબાવીને હાઈપ આપી દો વિડીયોને, હાઈપ આપો જેથી આપણો વિડીયો થોડોક આગળ જાય. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક ખતરનાક વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.